સૂર્યકિરણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. કેવી પરિસ્થિતિ વિશે વાત કરવાના છે કે જે એક રોગ નથી પણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. એક વાયરસ છે જે આપણે દેશી ભાષામાં કહીએ તો એક જાતના જંતુ કે વાયરસ. એ વાયરસ બોડીમાં જાય જે 4 રસ્તેથી જાય છે. એક તો લોહી ચડાવવાથી, કોઈ ચેપવાળા HIV ગ્રસ્ત વ્યક્તિનું જ્યારે લોહી લીધું હોય શરીરમાં ત્યારે વ્યક્તિને HIV નો ચેપ લાગે છે. બીજી વસ્તુ અસુરક્ષિત યૌન સંબંધ કે પતિ પત્નીમાંથી કોઈને પણ એકને HIV વાયરસ હોય તો જાતીય સંબંધથી બીજાને લાગે છે. ત્રીજો રસ્તો છે માતા દ્વારા બાળકને. મા ગર્ભવતી હોય અને માના પેટમાં બાળક હોય ત્યારે બાળક જન્મતી વખતે માતાના દૂધથી અને સુવાવડ દરમિયાન પણ આ ચેપ લાગે છે. અને ચોથો રસ્તો છે લોહીના સીધા સંપર્કમાં રહે એવા સાધનો જેમ કે દાઢીની બ્લેડ કે સોય જે ઉકાળ્યા કે ડિસ્પોઝલ વગરની હોય. આ 4 રસ્તેથી જ HIV વાયરસ જે છે એ બોડીમાં જાય છે. કોઈ પણ વ્યક્તિ HIV પોઝિટિવ હોય એનો મતલબ એમ નહીં કે એને એડ્સ થઈ ગયો. એડ્સ એ રોગનું નામ છે. HIV વાયરસ આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ઓછી કરે છે, એને ઘટાડે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે નાના મોટા તકવાદી ચેપો વ્યક્તિને જલ્દી લાગુ પડે છે. જ્યારે આવા તકવાદી ચેપો શરીરમાં એક કરતાં વધારે લાગે છે ત્યારે આપણે એને રોગોનો સમૂહ એટલે કે એડ્સ એ રોગ કહીએ છીએ. HIV વાયરસ હોવું એટલે ખાલી બોડીમાં અત્યારે વાયરસ છે, પણ જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય અને બધા ચેપોનો સમૂહ થાય ત્યારે આપણે એને રોગ કહીએ છીએ. એટલે HIV અને એડ્સમાં બહુ જ આભ જમીન જેટલું અંતર છે. મને જ્યારે કાઉન્સેલરે કહ્યું કે આપ HIV પોઝિટિવ છો તો એ વખતે હું સ્વીકારું કે મને આ વસ્તુ હોઈ જ ના શકે, કારણ કે HIV એટલે મેં એનું નામ બી નહોતું સાંભળ્યું એમ કે કેવી રીતના થઈ શકે, કેવી રીતના બચી શકાય. અને તરત જ હું કાઉન્સેલરની સામે રડી પડ્યો કે ના મેડમ આ રીતનું ના હોઈ શકે અને હું કેટલું જીવીશ. આ એક મને સીધો પ્રશ્ન થયો કાઉન્સેલરની સાથે. હું છેલ્લા 7 વર્ષથી દવા વગર જ મતલબ જે સામાન્ય વ્યક્તિના જેમ જ અત્યારે પણ છું અને મૃત્યુ સુધી રહીશ એમાં કોઈ ડાઉટ નથી. પણ 7 વર્ષથી કોઈ મારી કોઈ પ્રકારની દવા ચાલુ નહોતી અને સામાન્ય રીતના જે પરિવારની સાથે રહીએ છીએ, સમાજની સાથે રહીએ છીએ એ જ રીતના રોજિંદુ જીવન જીવું છું. જે મારે રોજ દિનચર્યા છે એ પ્રમાણે નોકરી કરું છું અને એ પ્રમાણે મહેનત કરું છું. છેલ્લા 1 વર્ષથી મારે ART જે એન્ટી રિટ્રોલ વાયરલ થેરાપી જે દવા કહેવાય જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને વાડીલાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે 1 વર્ષથી ચાલુ કરી છે. અને હું બહુ સરસ રીતના અત્યારે 12 કલાકના અંતરે 24 કલાકમાં 2 વખત લેવાની હોય છે દવા હું લઉં છું અને કોઈ પણ જાતની આડઅસર વગર તંદુરસ્ત જીવન અત્યારે દવા સાથે લઈ રહ્યો છું. જનરલી એ રીતનું છે કે HIV નું પરીક્ષણ થાય, HIV પોઝિટિવ છો તો તુરંત જ દવા લેવી એવું જરૂરી નથી, પરંતુ એના શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે એના પરીક્ષણ બાદ જ ડૉક્ટર નક્કી કરે છે કે હવે તમારે દવાની જરૂર છે કે નહીં. એટલા માટે 7 વર્ષનું જે સમય મર્યાદા હતી એના અંતર્ગત રોગ પ્રતિકારક શક્તિ સારી હતી. હવે દવા લીધા બાદ ઓર વધારે સરસ થઈ છે. એટલે જે HIV બાદ એડ્સની જે કન્ડિશન બનતી હતી આ દવા દ્વારા આપણે એને રોકી શકીએ છીએ. જ્યારે મારો રિપોર્ટ આવ્યો તો પણ મને તો એમ ખ્યાલ જ નહીં કે હું HIV પોઝિટિવ હોઈશ એમ કે HIV શું છે એ પણ મને ખ્યાલ નહોતી. બીજાને એ રીતે મદદ કરું છું કે જો જે મારા મિસ્ટર ખબર ના હતી ને ઓફ થઈ ગયા એટલે બીજું કોઈ પણ વ્યક્તિ એ તો ઓફ ના થઈ જાય ને વંચિત ના રહે નહીં. આ સમસ્યાથી પીડાતા લોકો પ્રત્યે કલંક અને ભેદભાવની ભાવના રાખવામાં આવે છે જેને દૂર કરવાની ઘણી જરૂર છે. મારી આપ સૌને વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આવી વ્યક્તિઓને સાથ, સહકાર અને હૂંફ આપીએ. આ વિષય અંગેની કેટલીક ગેરસમજો પ્રવર્તે છે જે દૂર કરવાની ઘણી જરૂર છે.